હેલો ફ્રેન્ડ્સ, હું જ્યોતિ ગજ્જર સુરતથી. આજે હું તમારી સાથે સુરતના ફેમસ લીંબુ ગોટા કેવી રીતે બનાવવા એની રેસીપી શેર કરીશ. લીલા મસાલાથી ભરપૂર આ લીંબુ ગોટા કે વડા વરસાદમાં ગરમા ગરમ ખાવાની મજા પડી જાય અને ઓછી મહેનતે ઓછા ટાઈમમાં ઘરે બનાવી શકાય, એ પણ ઘરમાં હોય એ જ સામાન વાપરીને. તો ચાલો આજની આ મજેદાર રેસીપી શરૂ કરીએ. લીંબુ વડા બનાવવા માટે મેં અહીં 5 મીડિયમ સાઇઝના વજનમાં 500 ગ્રામ બટાકા બાફી લીધા હતા. હવે દરેક બટાકાની ઉપરની છાલ ઉતારી લઉં છું. વડાના ફિલિંગનો મસાલો તૈયાર કરવા માટે 5 નંગ તીખા લીલા મરચાં, 5 કળી સૂકું લસણ અને 1 ઇંચ આદુનો ટુકડો લીધો. આમાં લીલા મરચાં અને આદું બંનેને નાની ટુકડીમાં કાપી લઈશું. 1 મુઠ્ઠી જેટલી ડાળીઓ સાથે કોથમીર લીધી, એને પણ ઝીણી કાપી લઈશું. હવે આ ખાંડણી લીધી, એમાં કાપેલા મરચાં, આદું અને લસણની કળીઓ ઉમેરું છું. સાથે એમાં કાપેલી કોથમીર અને સ્વાદ પ્રમાણે અડધી ટીસ્પૂન જેટલું મીઠું ઉમેરીને મસાલો વાટી લઈએ. મસાલો વાટી લીધો તો એને ખાંડણીમાંથી આ વાસણમાં કાઢી લઉં છું. હવે 1/3 કપ જેટલી ઝીણી કાપેલી કોથમીર અને 3 ટેબલસ્પૂન જેટલું ઝીણું કાપેલું લીલું લસણ. લીલું લસણ ફ્રોઝન કરેલું લીધું માટે એનો કલર આવો દેખાય છે. તમારી પાસે ફ્રેશ હોય તો લઈ શકાય. આ બંને આમાં ઉમેરું છું. હવે આમાં 1 ટેબલસ્પૂન સફેદ તલ, 1/3 ટીસ્પૂન હળદર, 1 ટીસ્પૂન આખું જીરું અને દરેલી ખાંડ 2 ટેબલસ્પૂન જેટલી ઉમેરું છું, જે તમે તમારા ટેસ્ટ પ્રમાણે પ્લસ માઇનસ કરી શકો. મસાલો વાટ્યો એમાં અડધી ટીસ્પૂન મીઠું ઉમેર્યું હતું, માટે હવે સ્વાદ પ્રમાણે આમાં બીજું અડધી ટીસ્પૂન ઉમેરું છું. હવે દરેક મસાલા અને દરેલી ખાંડ સારી રીતે મિક્સ કરી લઈએ. ત્યાર પછી બાફેલા બટાકા હાથ વડે અધકચરા મેશ કરીને આમાં ઉમેરું છું. હવે મેં અહીં એક ફ્લેટ તરિયાવાળી વાડકી લીધી, એના વડે બટાકા મેશ કરીને મસાલા સાથે મિક્સ કરી લઈએ. વાડકીના તળિયાના ભાગ વડે બટાકા મેશ થઈ જશે અને સાથે મસાલો પણ એમાં સારી રીતે મિક્સ થઈ જશે. અહીં સુરતમાં સિટી લાઇટ એરિયામાં જ્યાં આ લીંબુ વડા મળે ત્યાં લારીવાળા લોટાના તળિયાના ભાગ વડે બટાકા મેશ કરે, એટલે એમાં મસાલા પણ મિક્સ થઈ જાય. હવે આ ફિલિંગમાં અડધા લીંબુનો રસ ઉમેરીને સારી રીતે મિક્સ કરી લઈએ. ફિલિંગ તૈયાર છે તો હવે આ ટાઈમ પર એકવાર ટેસ્ટ કરી લઉં છું. આમાં મીઠું ઓછું લાગે છે, માટે બીજું 5 ચમચી જેટલું ઉમેરું છું. સાથે એમાં 1 ટેબલસ્પૂન જેટલી ઝીણી કાપેલી કોથમીર ઉમેરીને ફિલિંગ સાથે મિક્સ કરી લઈએ. હવે આ ફિલિંગમાંથી આવા નાની સાઇઝના ગોળા બનાવી લઉં છું અને તૈયાર કરેલા ફિલિંગના ગોળા હમણાં એક ડીશમાં ગોઠવીને મૂકીશું. બધા મિશ્રણમાંથી આવા નાની સાઇઝના એક સરખા ગોળા બનાવી લીધા. હવે આગળના સ્ટેપમાં લીંબુ વડાના બહારના પડ માટે બેસનનું ખીરું બનાવી લઈએ. એના માટે એક વાસણની ઉપર ચાળણી રાખી છે, એમાં 1 પ્લસ બીજો અડધો એમ ટોટલ 1.5 કપ બેસન લઈને ચાળી લઉં છું. 1.5 કપ બેસન ચાળી લીધું અને આ બીજો અડધો કપ સાઈડમાં રાખું છું. જરૂર હશે તો જ આ વાપરીશું. બેસનમાં સ્વાદ પ્રમાણે 1 ટીસ્પૂન મીઠું, 5 ચમચી હિંગ, 2 ચપટી જેટલી હળદર અને મસાલો વાટ્યો હતો એ ખાંડણીમાં અડધો કપ જેટલું પાણી લઈને હલાવી લીધું, એ આમાં ઉમેરું છું. હવે જરૂર પ્રમાણે આમાં પાણી ઉમેરી બેસનની પહેલાં સ્મૂથ પેસ્ટ બનાવી લઈએ. બીજું આશરે 5 કપ જેટલું પાણી ઉમેર્યું એટલે ખીરું તૈયાર થઈ ગયું. હવે આગળ બાકીની તૈયારી કરીએ ત્યાં સુધી હમણાં આ ખીરું ઢાંકીને સાઈડમાં રાખું છું. લીંબુ વડા ફ્રાય કરવા માટે એક કઢાઈમાં તેલ લઈને સ્ટવ ઉપર ગરમ કરવા મૂકી દીધું. ખીરું તૈયાર કરીને રાખ્યું હતું, એમાં 1 ટીસ્પૂન જેટલું પાણી નાખીને એની ઉપર 2 ચપટી જેટલો ખાવાનો સોડા નાખું છું અને લીંબુ વડા ફ્રાય કરવા માટે તેલ ગરમ કરવા મૂક્યું હતું, એમાંથી 1 ટેબલસ્પૂન જેટલું લઈને આ ખીરુંમાં નાખું છું. ત્યાર પછી ખીરુંમાં બધું સારી રીતે મિક્સ કરી લઈએ. આ ટાઈમ પર ખીરુંની કન્સિસ્ટન્સી પણ એકવાર ચેક કરી લઈશું. એટલે ઘટ્ટ લાગે તો પાણી ઉમેરી શકાય અને પાતળું લાગે તો બેસન ઉમેરી શકાય. ખીરું એકદમ પરફેક્ટ છે. લીંબુ વડા સાથે ખાવા માટે મેં અહીં મોળા મરચાં આવી લાંબી ટુકડીમાં કાપી લીધા, એને સૌથી પહેલાં ફ્રાય કરી લઈશું. ખીરુંમાં ફિલિંગના ગોળા મૂકીને તૈયાર રાખું છું, એટલે મરચાં ફ્રાય કરી લઈએ. ત્યાર પછી
લીંબુ વડા ફ્રાય કરી શકાય. બીજી તરફ કઢાઈમાં તેલ લઈને સ્ટવ ઉપર ગરમ કરવા મૂક્યું હતું. એ સાધારણ ગરમ થઈ ગયું. તો હવે મરચાંના ટુકડા જારીમાં લઈને એમાં ફ્રાય કરવા મૂકું છું. મરચાંની ઉપર બીજી જારી ઢાંકીને રાખું છું, એટલે તેલના છાંટા બહાર ન ઉડે. થોડીવાર પછી મરચાં ફ્રાય થઈ ગયા એટલે એનો કલર બદલાઈ ગયો. હવે એને એક ડીશમાં કાઢી લઉં છું. હવે લીંબુ વડા બનાવવા માટે ફિલિંગના ગોળા ખીરુંમાં ડીપ કરીને રાખ્યા હતા. એ ચમચી વડે એમાંથી ઉઠાવીને આ તેલમાં મૂકું છું, એટલે વધારે કણી ન પડે. હવે ગેસ ફ્લેમ લો ટુ મીડિયમની વચ્ચે રાખવી, એટલે લીંબુ વડાનું ઉપરનું પડ ગોલ્ડન અને ક્રિસ્પી બને. ફ્રાય કરવા મૂકેલા વડા જારી વડે થોડી વારે ફેરવતા રહેવું, એટલે દરેક સાઈડેથી એકસરખા ફ્રાય થાય. થોડીવાર પછી આ ફર્સ્ટ બેચના વડા ગોલ્ડન કલરના ફ્રાય થઈ ગયા, માટે એને તારવાળી જારીમાં લઈને પેપર નેપકિન પર રાખું છું અને ત્યાર પછી બાકીના આ જ પ્રમાણે ફ્રાય કરી લઈએ. ગરમા ગરમ લીંબુ વડા તૈયાર છે અને ફ્રાય કરેલા મરચાં ઉપર સ્વાદ પ્રમાણે મીઠું નાખીને મિક્સ કરી લઈએ. એક સરખા લીંબુની સાઇઝના લીંબુ વડા તૈયાર છે. હવે એને સર્વ કરું છું. અડધો કપ બેસન સાઈડમાં રાખ્યું હતું, એ વાપરવાની જરૂર ન પડી. જેટલું ખીરું બનાવ્યું હતું એમાંથી જ લીંબુ વડા તૈયાર થઈ ગયા. સુરતના પ્રખ્યાત ગરમા ગરમ સુપર ટેસ્ટી લીંબુ વડા તૈયાર છે. લીંબુ વડા સાથે ખાવા માટે કોઈક ચટણીના બદલે તળેલા મરચાં, કાપેલા કાંદા અને લીંબુની ચીરી સાથે રાખું છું. લીંબુની સાઇઝના આ લીંબુ વડા એકદમ ટેસ્ટી અને ચટાકેદાર બન્યા. લીંબુ વડાનું ફિલિંગ લીલા મસાલાવાળું લીલા કલરનું દેખાય છે. એની ઉપર લીંબુનો રસ નાખીને કાપેલા કાંદા સાથે ખવાય. વરસાદમાં ગરમા ગરમ ખાવાની મજા પડી જાય એવા આ લીંબુ વડા એકવાર તમે ઘરે બનાવશો તો ગેરંટી સાથે કહું, ઘરમાં નાના મોટા બધા જ વખાણ કરીને ખાશે. માટે આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરો. તમને મારી આ રેસીપી કેવી લાગી એ કમેન્ટ કરીને જણાવો. પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને શેર કરો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ કરીને બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરો, એટલે આવનાર દરેક નવી રેસીપીઓની જાણકારી તમને મળતી રહે. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ઇટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી.